બગસરામાં ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત। બગસરાના સાંઢિયા પુલ પાસે ફોર વ્હીલર કારનો સર્જા અકસ્માત, જેમાં પુલ પરથી ફોર વ્હીલર નીચે ખાબકી, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની ઇજાગ્રસ્ત જાનહાનિ થઈ નથી। ત્યારે લોકોએ અનેકો વાર નગરપાલિકાને જાણ કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેમાં અવારનવાર અનેકો વાર અકસ્માત બને છે। ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જમાલભાઈ સરવૈયાએ નિવેદન આપવામાં આવેલ છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। અમે અહીંયા રહીએ છીએ બિલ્ડિંગમાં, બુરાની હાઉસિંગ સોસાયટી। અમે 10 વર્ષ ત્યાં રહીએ છીએ। આ પુલ બન્યો, એનું ઓપનિંગ થયું, ઉદ્ઘાટન થયું। ઉદ્ઘાટનના બીજા જ દિવસે ક્રેટા સુરતવાળાની હતી, ઊંધી પડી હતી। આ 5મી ગાડી છે। પહેલી ગાડી પડી, બીજી પડી, ત્રીજી પડી। દર વખતે રજૂઆત કરીએ છીએ, બધાને કહીએ છીએ કે ભાઈ અહીંયા કાં ગ્રીલ બનાવો, કાં પાઇપ નાખો। શરૂઆતમાં તો આ ગાડી વારંવાર પડતી હતી, 3 ગાડી પડી। પછી અમે લોકોએ ભેગા થઈ અને અહીંયા રેતીની જે ગુણું હોય એ બી મૂકી હતી, પણ હવે આ વરસાદનું ને ધોવાણના હિસાબે એ ગુણું ને બધું ઘટી ગયું છે, બધું નીચે પડી ગયું છે। લગોઈને તમે મૂકી હતી કે નગરપાલિકા મૂકી હતી? નહીં, બધા અહીંયાના લોકો ભેગા થઈને મૂકેલી હતી। કોઈ નગરપાલિકા કોઈ અહીંયા કોઈ પૂછવા કે કોઈ જોવા કે કોઈ આવ્યું જ નથી। બરાબર। અને આ વારંવાર આ બધી ફરિયાદો કરેલી જ છે, અને આ ગ્રેલિંગ બનાવવાની જરૂર છે। આમાં અત્યાર સુધી હજી કોઈને એટલો બધો કંઈ ગંભીર બનાવ બન્યો નથી, પણ ભવિષ્યની અંદર કાંઈ બી બનશે તો એનો જવાબદાર કોણ? જમાલ સરવૈયા, વિરોધ પક્ષ નેતા। આજરોજ બગસરા સાંઢિયા પુલ માથેથી આ 4થી ગાડી ખાબકી। એટલો ભગવાનનો પાર માની કે કોઈ જાનહાનિ ન થાય। બગસરા નગરપાલિકાને વારા ઘડીએ રજૂઆત કરવા છતાં, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વારંવાર રજૂ કરવા છતાં આ લોકો આંધળા અને બુરા, આ લોકોને બીજા ભ્રષ્ટાચારમાં રસ હોય। આ નાની એવી ગ્રીલનું કામ હોય, આમાં એના ખિસ્સા ન ભરાતા હોય, એટલે આ લોકોએ ધ્યાન નથી દેતા। હવે જોઈ છીએ કે આ વહેલી તકે કરે છે કે નહીં, કે પછી હજી પણ કોઈનો ભોગ લેવા માંગે છે। આની પહેલાં આગળના ઓલે આ 4થી ગાડી ખાબકી છે, તે પહેલાં એક 2 વ્હીલવાળો ખાબક્યો હતો, 5મી ગાડી ખાબકી છે। જય હિન્દ, જય ભારત।